ડભોઈ તાલુકાના ચાંદોદમાં મેઘમહેર માટે પરંપરાગત મેહુલિયાની શોભાયાત્રા, ધરતીપુત્રોની આસ્થા અને એકતાનું અનોખું દર્શન. ચોમાસાના વિધિવત પ્રારંભના લાંબા સમય બાદ પણ ગુજરાતના વિવિધ વિસ્તારોમાં મેઘરાજાની કૃપા ન વરસતા ખેતી અને ખેડૂતોની સ્થિતિ ચિંતાજનક બની છે. વાવણી લાયક વરસાદની આતુરતાપૂર્વક રાહ જોઈ રહેલા ધરતીપુત્રો માટે આ સમય અત્યંત કબરો સાબિત થઈ રહ્યો છે. આવા સમયે તીર્થક્ષેત્ર ચાંદોદના ખંડેરા વિસ્તારના રહેવાસીઓએ વિજ્ઞાન અને ખેતીના પડકારો સામે પોતાની પૌરાણિક આસ્થાનો સહારો લીધો હતો. વરસાદને મનાવવા માટે ચાંદોદના પરંપરાગત રીતે મેહુલિયો કાઢવાની વિધિનું આયોજન કરવામાં આવ્યું હતું. ગ્રામજનોએ માટીમાંથી ખાસ પ્રકારની મેહુલાની મૂર્તિ બનાવી તેને શણગારીને માથા પર બિરાજમાન કરી શોભાયાત્રા કાઢી હતી. નગરમાં ઢોલ અને ત્રાસાના ગુંજારાઓ સાથે લોકગીતો અને ભજનોની રમઝટ સાથે મેઘરાજાએ આજીજી કરી હતી. નગરના માર્ગો પર જ્યારે મેહુલિયો નીકળ્યો ત્યારે ઠેક ઠેકાણે ગ્રામજનોએ માટીના મેહુલા પર જળ અર્પણ કરી વરુણ દેવને પ્રસન્ન કરવા પ્રાર્થના કરી હતી. શોભાયાત્રામાં જોડાયેલા લોકો એકબીજા પર પાણી છાંટીને જાણે કે પ્રતિકાત્મક રીતે વરસાદને પૃથ્વી પર પધારવા માટેનું આમંત્રણ આપ્યું હોય તેવો ભાવ વ્યક્ત કર્યો હતો. ધરતીપુત્રોએ વરુણદેવને જલ્દી પધારવા અને તેમના પાકને બચાવી લેવા માટે ભાવપૂર્વક મેઘરાજાને મનાવવાની આ પ્રાચીન સાંસ્કૃતિક વિધિએ ચાંદોદને એક નવો આશાવાદ જગાવ્યો છે. યોજાયેલ મેહુલિયા શોભાયાત્રાએ આપણી કૃષિ સંસ્કૃતિ અને લોકાસ્થાનું સચોટ ઉદાહરણ પૂરું પાડે છે, જે પ્રકૃતિ અને માનવીના અતૂટ સંબંધને ફરીથી